નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત એનો આજે 19મો સેશન છે. આજે આપણે પોટેન્શિયોમીટર જે આવડો ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે એની ચર્ચા કરવાની છે. બહુ સરસ ટોપિક આપ્યો છે બરાબર, પણ ચેપ્ટરનો અઘરો ટોપિક પણ કહેવાય સમજવો. તો પહેલાં આપણે લઈશું પોટેન્શિયોમીટર એની જરૂરિયાત શું છે. જેમ આપણે આગળ ભણી ગયા હતા બરાબર મીટર બ્રિજ, તેમ આ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે પ્રેક્ટિકલ છે બરાબર, જે તમે પ્રેક્ટિકલ લેબમાં કરશો બરાબર. ચાલો, તો પોટેન્શિયોમીટર પહેલાં આપણે લઈએ એની જરૂરિયાત, કે પોટેન્શિયોમીટર ટોપિકની જરૂરિયાત ઊભી શું કામ થઈ. ઓકે, એના માટે સમજો, ધારો કે આપણી પાસે કોઈ એક અવરોધ છે, ધારો કે આ એક અવરોધ છે R, એમાંથી વહેતો પ્રવાહ છે I. તો આના બે છેડા વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો તમને લાસ્ટ ટાઈમ કીધેલું કે વોલ્ટમીટરને એને સમાંતર જોડવું પડે. એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરને મારે શું કરવું પડે, એને સમાંતર જોડવું પડે. તમને યાદ હોય તો આપણે 3 પ્રકારના મીટરો કીધા હતા: વોલ્ટમીટર, એમીટર અને ગેલ્વેનોમીટર. પરિપથોમાં સૌથી વધુ વપરાતા આ 3 મીટરો. વોલ્ટમીટર એ વોલ્ટેજ માપે, એને જે તે બરાબર ઘટક સાથે સમાંતરમાં જોડાય, અવરોધ હોય, કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય. એમીટરને પરિપથમાં શ્રેણીમાં જોડાય. અને ગેલ્વેનોમીટર બરાબર, એનું કામ તમને કીધેલું પ્રવાહની હાજરી, પ્રવાહ હાજર છે કે નહીં, પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે, અને સૂક્ષ્મ પ્રવાહનું માપન માટે આ કામ એ કરે છે. બીજું કે ગેલ્વેનોમીટરમાંથી આપણે એમીટર અને વોલ્ટમીટર પણ બનાવી શકીએ, પણ એ આપણે ચેપ્ટર 4માં જોઈશું બરાબર. ચાલો, તો આપણે પાછા ટોપિક પર આવી જઈએ. તો મારે આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે. તો મારે વોલ્ટમીટરને આ રીતે જોડવું પડે બરાબર. તો મને વોલ્ટેજ મળે કે ભાઈ V બરાબર IR, એ પ્રમાણે મને વોલ્ટેજ મળે. તો હું એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકું બરાબર. ચાલો, હવે ધારો કે મારી પાસે બેટરી છે અને આ એનો આંતરિક અવરોધ છે બરાબર. ધારો કે મારી પાસે કોઈ અમુક વોલ્ટની બેટરી છે, આ એનો આંતરિક અવરોધ છે R, આનું EMF છે E. હવે આ બેટરીના બે છેડા વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે બરાબર, અથવા તો એમ કહીશું કે મારે EMF માપવું છે આનું. તો એના માટે મારે શું કરવું પડે, વોલ્ટમીટરને સમાંતરમાં જોડવું પડે બરાબર. હવે જેવું વોલ્ટમીટરનું સમાંતરમાં જોડ્યું છે એટલે આમાંથી કંઈક પ્રવાહ વહે છે I બરાબર, અને પરિણામે આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ કે V = E - IR. હવે આપણે શું માપવા છે, EMF. પણ વોલ્ટમીટર તમે જોડશો એટલે તમે માપશો શું, ટર્મિનલ વોલ્ટેજ. જો તમને યાદ હોય તો આપણે આને નામ આપેલા હતા, આને કીધેલું ટર્મિનલ વોલ્ટેજ, અને આને કીધેલું આપણે બેટરીનું EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પણ આપણે માપવું છે EMF. પણ જો હું આ રીતે વોલ્ટમીટરનો ઉપયોગ કરું તો મને શું મળે, ટર્મિનલ વોલ્ટેજ મળે બરાબર. તો હવે સમજો કે ભાઈ V બરાબર E ક્યારે થાય, V અને E બંને ઇક્વલ ક્યારે થશે. તો બે શક્યતાઓ છે. તો કે પહેલું કે જો પ્રવાહ 0 થઈ જાય, બીજું જો R 0 કરી નાખું. ચલો, R એટલે શું હતું, તો કે R એટલે હતો બેટરીનો આંતરિક અવરોધ. R ને કહેતા આપણે આંતરિક અવરોધ. આંતરિક અવરોધનું કારણ શું હતું, આંતરિક અવરોધ ઉદ્ભવ હતો એનું કારણ શું હતું, તો કે આપણે ભણી ગયા હતા કે બેટરીનો જે આ ધન ધ્રુવ છે બરાબર, આ ઋણ ધ્રુવ છે. તો જ્યારે બરાબર એમાં જે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં જે ધન અને ઋણ વિદ્યુતભાર હોય, એમાં ધન વિદ્યુતભાર રેવાજીક રીતે ધન વિદ્યુતભાર લઈએ આપણે, કે બેટરીની અંદર બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાય એટલે પહેલાં તેને રસાયણો જે અંદર છે એ રસાયણોનો સામનો કરવો પડે, અને રસાયણોનો સામનો કરે ને પરિણામે શું થશે, એ કંઈક ઉર્જા એમાં વાપરશે બરાબર. તો એ આંતરિક અવરોધ છે. હવે આંતરિક અવરોધ 0 કરવાનો મતલબ તો એવો થાય કે ભાઈ બેટરીમાંથી હું રસાયણો દૂર કરી દઉં બરાબર. આંતરિક અવરોધ 0 કરો મતલબ કે જે બેટરી છે એમાંથી રસાયણો હું કાઢી નાખું. હવે જો બેટરીમાંથી તમે રાસાયણો જ કાઢી નાખો, લેડ સંગ્રાહક કોષ છે, તમે H2SO4નું દ્રાવણ કાઢી નાખો, એમને બે ધ્રુવો રાખો તો કંઈ થાય નહીં, એ તો ખાલી બોક્સ થઈ જાય બરાબર. એનો મતલબ એવો થાય કે R
ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આંતરિક અવરોધ કદાપી 0 કરી શકાય નહીં. તો પછી હવે એક જ શક્યતા કે પ્રવાહ 0 કરી નાખો. વોલ્ટેજ માપતી વખતે જો બે છેડા વચ્ચેનો વિદ્યુત પ્રવાહ 0 થઈ જાય, એટલે કે તેમાંથી વહેતો પ્રવાહ, વોલ્ટમીટરમાંથી વહેતો પ્રવાહ જો 0 થઈ જાય, તો પછી એ શું માપશે? ટર્મિનલ વોલ્ટેજ. તો એ શું માપશે? EMF. બરાબર. કે બે ધ્રુવો વચ્ચેનો પીડી માપતી વખતે, બે ધ્રુવો વચ્ચેનો પીડી માપતી વખતે આઈ વહેવો જોઈએ નહીં. આઈ વહેવો જોઈએ નહીં. બરાબર. હવે એનો મતલબ એવો થાય કે પ્રવાહ 0 કરવો, પ્રવાહ 0 કરવો, પ્રવાહ 0 થાય એ કન્ડિશનને આપણે નામ આપેલું ઓપન સર્કિટ કન્ડિશન. પ્રવાહ 0 થાય કન્ડિશનને આપણે નામ આપેલું ઓપન સર્કિટ કન્ડિશન. બરાબર. હવે પ્રવાહ જો 0 થઈ જાય તો પછી જે વોલ્ટમીટર છે એ શું માપશે? બેટરીનું EMF. હવે જો હું V બરાબર IR પ્રમાણે વિચારું, બરાબર, તો પછી R બરાબર V/I થાય. પ્રવાહ 0, પ્રવાહ 0 થાય એનો મતલબ કે અવરોધ કેવો થાય? ઇન્ફાઇનાઇટ. પ્રવાહ 0 થાય એટલે અવરોધ ઇન્ફાઇનાઇટ થાય. તો એનો મતલબ એવો કહેવાય કે વોલ્ટમીટર એવું બનાવો, વોલ્ટમીટર એવું બનાવો જેનો અવરોધ અનંત હોય. જો વોલ્ટમીટર તમે એવું બનાવશો કે જેનો અવરોધ અનંત હોય, તો પછી આ શાખામાંથી વહેતો પ્રવાહ કેવો થઈ જશે? 0. બરાબર. અને તો પછી એ વોલ્ટમીટરે શું માપશે? બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. પણ જે પ્રયોગશાળામાં સાદું ટેબલ વોલ્ટમીટર હોય, એટલે જે પ્રયોગશાળામાં જે આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીશ તે, બરાબર, એનો જે અવરોધ છે, એનો અવરોધ 5000 ઓહ્મથી 6000 ઓહ્મ જેટલો હોય છે. બરાબર. એનો જે અવરોધ છે કેટલો હોય છે? બેઝિકલી 5000 ઓહ્મથી 6000 ઓહ્મનો હોય. અને પરિણામે પ્રવાહ કોઈ દિવસ 0 થાય નહીં, કારણ કે આ અનંત નથી. બરાબર. અને પરિણામ એમ કહેવાય કે પરિણામે વોલ્ટમીટર એ બેટરીનું EMF નહીં, પરંતુ શું માપે? ટર્મિનલ વોલ્ટેજનું જ માપન કરે છે. બોલો, ખબર પડે? એટલે વોલ્ટમીટર શું માપે? બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ જ માપે. બરાબર. તો પછી એનો મતલબ એવો થાય કે ટર્મિનલ વોલ્ટેજ માપવા શું કરવું જોઈએ? તો કે બેટરીનું EMF માપવા શું કરવું જોઈએ? તો કે બેટરીનું EMF તમારે માપવું હોય, એના માટે આપણે કોઈ એક એવી રચના તૈયાર કરવી જોઈએ કે જેથી શું ચર્ચા કરી? માપન દરમિયાન જ્યારે વોલ્ટેજ માપે, માપન દરમિયાન બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, 0 હોય. તો વોલ્ટેજનું માપન કરે અને વોલ્ટમીટરમાંથી અને એમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય. બરાબર. હવે આવું કાર્ય કઈ રીતે નક્કી થાય? આવું કાર્ય કઈ રીતે કરી શકાય? તો કે એ રચના કે જેનું નામ છે પોટેન્શિયોમીટર, એ આવું કાર્ય કરી શકે છે કે બેટરી એટલે બરાબર પરિપથમાંથી વહેતો પ્રવાહ 0 થાય અને તમને વોલ્ટેજ માપી આપે, EMF પણ માપી આપે. એ આવું પોટેન્શિયોમીટર નામના સાધનમાં સેટ થાય. તો તમને કોઈ પૂછે કે ભાઈ પોટેન્શિયોમીટર શું છે, એવો કોઈ પ્રશ્ન પૂછે કે પોટેન્શિયોમીટર શું છે, તો તમે એને આવું કહી શકો કે પોટેન્શિયોમીટર એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય
બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી મેળવી શકાય છે. પોટેન્શિયોમીટર એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય, તમે બદલી શકો. દાખલા તરીકે તમારી પાસે 15 વોલ્ટનું પોટેન્શિયોમીટર તમે તૈયાર કર્યું અને તમારે ધારો કે એમાંથી 1 વોલ્ટ જોઈએ છે તો તમને મળે, ધારો કે 3 વોલ્ટ જોઈએ છે તોય મળે, અરે 5 વોલ્ટ જોઈએ છે તોય મળે. હા, એવું નહીં કે સર 20 વોલ્ટ જોતા હોય તો અરે ભાઈ ન મળે, હોય તેમાંથી ઓછું મળે, એનાથી વધારે થોડું મળે. બરાબર. તો પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. બાકી માર્કેટમાં તમે બેટરી લેવા જાઓ, તમે 15 વોલ્ટની બેટરી લાવો તો એના વોલ્ટેજ જે છે એટલે કે EMF છે એ 15 જ રહેશે. બરાબર. એમાં ઘટાડો કે વધારો થશે નહીં. 10 વોલ્ટના EMF વાળી બેટરી લાવો તો એમાં વોલ્ટેજ 10 જ રહે. તમારે 15 વોલ્ટની બેટરીમાંથી 5 વોલ્ટની બેટરી બનાવવી હોય તો એ પોસિબલ નથી. પણ પોટેન્શિયોમીટર જે છે એમાં આવું પોસિબલ છે. બરાબર. તો પોટેન્શિયોમીટર એ શું છે? એક આખી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. ઓકે, તો આ છે પોટેન્શિયોમીટરની જરૂરિયાત. બરાબર. ચાલો, તો હવે પહેલાં તો એની રચના લઈ લઈએ. તો પોટેન્શિયોમીટરની રચના તમને આકૃતિમાં આપી છે. આપણે કેમ વ્હિસ્ટન બ્રિજ ભણી ગયા હતા, વ્હિસ્ટન બ્રિજમાં 100 સેન્ટીમીટર લંબાઈનો એક તાર હતો. એક તાર હતો જેની લંબાઈ કેટલી હતી? 100 સેન્ટીમીટર હતી. એમ પોટેન્શિયોમીટરમાં આવા તાર હોય છે. આવી રીતે એક એક ભાગમાં 100 સેન્ટીમીટર લંબાઈના આવા શું હોય છે? તાર હોય છે. બરાબર. ચલો, તો આખું ઇન્સ્ટ્રુમેન્ટ તમને બતાવેલું છે કે એમાં આ રીતે તાર જોડેલા હોય છે. બરાબર. 4 હોઈ શકે, 5 હોઈ શકે, જે પ્રમાણે પોટેન્શિયોમીટરની રેન્જ હોય એ પ્રમાણે 100 સેન્ટીમીટર હોય, 400 સેન્ટીમીટર હોય, 500 સેન્ટીમીટર, અલગ અલગ પ્રકારના હોય. બરાબર. ચલો, આ અહીંયા એ મીટર છે, ગેલન મીટર છે, એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા. આને રિવર્સ્ટર કહેવાય, આને રેઝિસ્ટન્સ બોક્સ, અવરોધ પેટી આગળ પણ તમને કીધેલું છે. બરાબર. આ જે છે એ કોર્ડ કહેવાય આને. બરાબર. તેને કોઈ કશું કામ નથી. તો આ એનો એ છેડો પોટેન્શિયોમીટર તારનો, આ બી સી છેડો, મતલબ કે આ જે ટર્મિનલ અહીંયા આકૃતિમાં બતાવ્યા છે તે આ એ અને આ ટર્મિનલ સી. બરાબર. એન જે છે એ આ જોકી છે. શું છે? આ જોકી. બરાબર. ઝોલા ખાતી કર. એને તમે તાર ઉપર આમ બદલી શકો. એ તમને આગળ પણ સમજાયું હતું વિશ્રમ બીજ વખતે. એ જોકી છે. જોકીવાળું બિંદુ જ્યાં હોય એને આપણે કહીશું એન. તટસ્થ બિંદુ, જેને આપણે કહેતા ગેલેનોમીટરમાં કેમ તટસ્થ બિંદુ વચ્ચે મળતું સંતુલન સ્થિતિ વખતે એમ. બરાબર. આ બી એટલે બેટરી છે. અહીંયા ચલ અવરોધ છે. આ કર છે K1. બરાબર. તો જો સાદી સિમ્પલ રચના છે. પોટેન્શિયોમીટર એક લાંબા સમાન આડછેદના તારનું બનેલું છે. આ તાર હોય તે લંબાઈમાં ઘણી વખત અમુક મીટર લાંબો હોય છે અને તેના છેડા વચ્ચે એક પ્રમાણભૂત વિદ્યુતકોષ બી જોડવામાં આવે છે. લાંબો તાર હોય, વાળેલો હોય અને બેટરી જોડેલી હોય. આની વાસ્તવિક રચના એટલે કે ઇનપ્રેક્ટિકલ રચનામાં ઘણી વખત આ તારને પાસે રાખેલા ઘણા બધા ટુકડાઓ કરી દેવામાં આવે છે અને તેના છેડાઓને જાડી ધાતુની પટ્ટીઓથી જોડવામાં આવે છે. એટલે કે આ જે છે તે ટુકડા કહેવાય. કે 400 મીટર આપણે 400 મીટર લંબાઈનો તારનો ઉપયોગ કરીએ તો 400 મીટર લંબાઈનું પોટેન્શિયોમીટર ક્યાં બનાવવાનું? એટલે શું કરવામાં આવે કે 100 મીટરના 4 ટુકડા કરી નાખવાના એમ. એટલે 400 મીટર લંબાઈ થઈ. અને પછી જે અહીંયા તમને દેખાય છે એ ધાતુની પટ્ટી છે, જે આમાં ઇન્ડિકેટ આ રીતે કરી છે ઊભી. એ ધાતુની પટ્ટીથી એને જોડવામાં આવે છે. આકૃતિમાં તાર A થી C વડે જોડેલા છે. નાના ઊભા ભાગ એ ધાતુની જાડી પટ્ટી દર્શાવે છે કે જે તારના જુદા જુદા ભાગને જોડે છે. બરાબર. એ તમને કીધું કે ભાઈ A થી C આખું શું છે? તાર છે. અને આ જે ભાગ દેખાય છે ધાતુની જે પેલી પટ્ટીઓ છે તે, બરાબર, એ બે ભાગને જોડે. ઓકે. ચાલો, તો સાદી સિમ્પલ રચના છે. રચના પૂછાય, આટલા મુદ્દા લખવાના છે, સિમ્પલ છે. ચાલો, તો આ બીજો પોઈન્ટ હતો. ત્રીજો પોઈન્ટ છે સિદ્ધાંત. પોટેન્શિયોમીટર કયા સિદ્ધાંત પર આખું કાર્ય કરે એની ચર્ચા કરીએ. તો જો ધારો કે મારી પાસે આ રીતે એક તાર છે. બરાબર. એનો આ છેડો છે A, આ છેડો છે B અથવા C. આમનો જે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જે છે એ ધારો કે 20 વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાંનો તફાવત છે કેટલો છે? 20 વોલ્ટ છે. બરાબર. તો એનો મતલબ કે VA માઇનસ VC બરાબર 20 વોલ્ટ. ધારો કે મેં એક બિંદુ N અહીંયા લીધું
બરાબર. તો મારે વી એ માઇનસ હું વી એન કરું તો સીધી વાત છે કે એ તફાવત 20 વોલ્ટથી તો ઓછો જ હોય. બરાબર. આ બે છેડા વચ્ચે 20 વોલ્ટ છે. તો જો એમ કહેવાય કે ભાઈ ધારો કે હું એ બિંદુથી સી બિંદુ તરફ જાઉં, સ્થિતિમાન ઘટે, તો અહીંયા ધારો કે 40 વોલ્ટ હોય તો બંને વચ્ચે ડિફરન્સ 20 વોલ્ટનો હોય તો અહીંયા 20 વોલ્ટ હોય. એટલે એથી કમ્પ્લીટ હું સી પર જાઉં ત્યારે 20 વોલ્ટ ઘટે, એટલે 20 વોલ્ટ મને મળે. પણ હું એથી એન સુધી જાઉં તો ઘટાડો પણ ઓછો થયો હોય. એનો મતલબ કે એન આગળનું સ્થિતિમાન 20 કરતાં તો વધારે જ હોય. ધારો કે 30 છે, એન આગળનું સ્થિતિમાન છે 20 કરતાં તો કેવું હોય, વધારે જ હોય. અને જો એન મધ્ય બિંદુ હોય, જો એન મધ્ય બિંદુ હોય કે ભાઈ એન જે છે ને આપણે પરફેક્ટલી મધ્યમાં લઈએ, બરાબર, તો પછી જે ડિફરન્સ છે કેટલો હશે, 10 વોલ્ટનો. એન જો મધ્ય બિંદુ હોય તો ડિફરન્સ 10 વોલ્ટનો હોય. ચલો એનું મધ્ય બિંદુ હોય, બરાબર, એન જે છે ધારો કે એ એન છે એનું મધ્ય બિંદુ હોય તો ડિફરન્સ કેટલો હશે અહીંયા, તો કે 5 વોલ્ટ હશે. સોરી, મીન્સ કે અહીંયા 30 વોલ્ટ છે, ડિફરન્સ 10, ટોટલ 20નો તો ડિફરન્સ 10નો, એટલે મધ્યમાં 30 વોલ્ટ હોય. બરાબર. તો સેમ અહીંયા ડિફરન્સ છે 10 વોલ્ટનો, તો પછી હજી જો મધ્ય બિંદુ હોય તો ડિફરન્સ કેટલો હશે, 5 વોલ્ટનો હશે. બરાબર. ડિફરન્સ હજી મધ્ય બિંદુ હોય તો 2.5 વોલ્ટનો હોય. તો આમ વોલ્ટેજ શું કરી શકાય છે, બદલી શકાય છે. આ સામાન્ય સિદ્ધાંત છે, કોમન્સ, એકદમ થિયરિકલી. બરાબર. ચલો સમજો, દાખલા તરીકે તમારી પાસે, તમે હજી નાના છો જ, પણ એટલા બધા પણ નાના નથી, થોડું બાળપણ યાદ કરો, રમકડા. બરાબર. તમારી પાસે જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સ રમકડા છે. અમારી વખતે તો ઇલેક્ટ્રોનિક રમકડા નહોતા આવતા. બરાબર. એક વાટકો અને ચમચી પકડાઈ દેતા પપ્પા મમ્મી, વગેરે રાખતા, દિવસ પસાર થઈ જતા. તમારી પાસે તો નાનપણમાં ઇલેક્ટ્રોનિક રમકડા છે, ઇલેક્ટ્રોનિક. દાખલા તરીકે તાલી પાડતું વાંદરું હોય, ચાવી ભરો, બરાબર, પણ એ ચાવીવાળું નથી, તમારી પાસે ઇલેક્ટ્રોનિક છે, સેલથી ચાલે તેવું. તો તમારી પાસે ઘણા બધા રમકડા ધારો કે ઇલેક્ટ્રોનિક છે. એક 2 વોલ્ટથી ચાલે છે, એક 5 વોલ્ટથી ચાલે, એક 7.5 વોલ્ટથી ચાલે, એક 15 વોલ્ટથી ચાલે. આ બધા ડીસી વોલ્ટેજ છે. બરાબર. હવે બધાના અલગ અલગ ચાર્જર છે, પણ બધા ચાર્જરના જે એડેપ્ટર હોય, એડેપ્ટર ખરાબ થઈ ગયા છે. ચાર્જરમાં જે એડેપ્ટર, દાખલા તરીકે એડેપ્ટર શું કરે તો કે એસી છે ને ડીસીમાં ફેરવે. જેમ આપણે મોબાઈલ ફોન હોય, મોબાઈલ ફોન જે છે એ મોબાઈલ ફોનમાં જે ચાર્જર હોય એ ચાર્જરમાં શું હોય, પેલો ડટ્ટો હોય એક, બરાબર. એ શું કરે છે તો કે 240 વોલ્ટ, 250 કે 240 વોલ્ટ જે એસી છે એને 5 વોલ્ટ ડીસીમાં ફેરવે. બરાબર. હવે તમારી પાસે 40 રમકડા છે, બધા અલગ અલગ વોલ્ટેજથી ચાલે. બરાબર. તો તમારે શું કરવું પડશે, બધાના ચાર્જર ખરાબ થઈ ગયા એટલે બધામાં શું કરવું પડે, સેલવાળું હોય તો એમાં બધામાં સેલ અલગ અલગ બેટરી લઈ આવી પડે. બરાબર. હવે એના માટે પપ્પા પાસેથી પૈસા માગો કે 40 રમકડા છે, 40 બેટરી લેવી છે, બધી અલગ અલગ રેન્જની. બરાબર. સીધી વાત છે, તમારા પપ્પા બહુ સારા હશે, તમને પૈસા આપશે. બરાબર. અમારે તો કોઈ હતું નહીં કંઈ, એટલે પૂછવાનું હતું નહીં કંઈ. પણ ધારો કે તમારા પપ્પાએ તમને ન આપ્યા, એમ કીધું કે એક કામ કર, એક લઈ આવ, બરાબર, એક બેટરી તું લઈ આવ. કે ભાઈ બધા રમકડા તમારા 0 થી 15 વોલ્ટ પર ચાલતા હતા, તો તમે 15 વોલ્ટની એક બેટરી લઈ આવ્યા. હવે તારે જે કરવું એ કરે. બરાબર. તો અફસોસ તમને થશે કે તમારા રમકડા ચાલી શકશે અને બધા નહીં ચાલે. પણ હવે જો તમને, બરાબર, ફિઝિક્સ આજે હું ભણાવું છું, એનાથી હવે તમને અફસોસ નહીં થાય કે એક જ બેટરીમાંથી તમે બધા અલગ અલગ રમકડાઓ ચાલુ કરી શકો છો. બરાબર. તો હવે તમને અફસોસ રહેવા જેવું કશું નથી, કારણ કે હવે તમને ફિઝિક્સ આવડશે. બરાબર. તો ચાલો આવો જાણીએ કે એ તાળી પાડતું વાંદરું કઈ રીતે શરૂ કરાય. તો એનો આખો સિદ્ધાંત આપણે સમજશું. બરાબર. ચાલો પહેલાં તો હું એકદમ, બરાબર, હું જો લેખક હોઉં તો હું આકૃતિ કઈ રીતે દોરત ને એ તમને હું, બરાબર, અત્યારે જણાવી દઉં છું કે સિદ્ધાંત સમજવા માટે આકૃતિ આપણે કઈ રીતે દોરશું. બાકી બુકમાં થોડુંક ખતરનાક બધું આપેલું છે, પણ આપણે હું એકદમ સાદી ને સિમ્પલ રીતે તમને સિદ્ધાંત સમજાવી દઉં. બરાબર. પછી આપણે પરીક્ષામાં તો બુકનું જ લખવાનું છે, પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર. ચલો, પોટેન્શિયોમીટર એટલે બીજું કંઈ નથી, એક તાર છે. આ બધી રમત આ તારની છે. બરાબર. તો એ અને સી વચ્ચે આવો એક તાર જોડેલો હોય, એની સાથે અહીંયા એક બેટરી જોડેલી હોય, એને હું બી કહી દઉં. આ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, એને આપણે આર કહી દઈએ. બરાબર. અહીંયા એક રેઝિસ્ટન્સ જોડેલો હોય છે જે બાહ્ય અવરોધ તરીકે વર્તે, ચલ અવરોધ હોય. બરાબર.
ચલો આ કેપિટલ આર કહી દઈએ, આ ચલ અવરોધ છે. ઓકે, ચલો તારની લંબાઈ, ટોટલ લંબાઈ ધારો કે એલ છે, અને તાર ઉપર ધારો કે અહીંયા આપણે પેલું એક એન બિંદુ લઈ લઉં તો આ લંબાઈ ધારો કે સ્મોલ એલ છે. બરાબર. તાર જે છે એનો એકમ લંબાઈ દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. જોજો રો અવરોધકતા નથી, બરાબર, નોટ અવરોધકતા, અવરોધકતા નથી, અવરોધકતા નથી. શું છે? એકમ લંબાઈ દીઠ અવરોધ છે. બરાબર. ચાલો તો જો સમજો, તાર એબી જે છે, તાર એબી, સોરી તાર એસી જે છે, તાર એસી ની લંબાઈ કેટલી છે? કેપિટલ એલ છે. તો માટે તાર એસી નો અવરોધ કેટલો થશે? તો કે એલ રો થશે, કારણ કે એકમ લંબાઈ દીઠ અવરોધ રો, તો એલ લંબાઈમાં અવરોધ કેટલો? એલ રો થાય. બરાબર. તો ધારો કે આ બેટરીમાંથી વહેતો પ્રવાહ આઈ હશે, તો એ સીધો બેઠો પ્રવાહ તારમાંથી પસાર થાય. તો ચલો તારમાંથી વહેતો પ્રવાહ મારે જોતો હોય આઈ, તો તમને આગળ કીધેલું કુલ ઈએમએફ ના છેદમાં કુલ અવરોધ, કુલ ઈએમએફ ના છેદમાં કુલ અવરોધ. ચલો તો પછી આવું લખી શકાશે, આઈ બરાબર કુલ ઈએમએફમાં બેટરી એક જ છે. ચલો ટોટલ અવરોધ કેટલા કેટલા છે? તો કે એક તો તમે બાહ્ય ચલ અવરોધ જ્યાં જોડ્યો હોય તેમાં કંઈક અવરોધ હોય, બીજો આ તારનો અવરોધ હોય એલ રો, અને બેટરીનો આંતરિક અવરોધ હોય. તો ટોટલ આપને આટલા અવરોધો મળે, આર પ્લસ એલ રો પ્લસ આર. ચલો આ થઈ ગયું પ્રવાહનું સૂત્ર. ઘણી વખત પોટેન્શિયોમીટર તારમાં વહેતો પ્રવાહ તમને પૂછે તો આ રીતે મળે. હવે જે એ એન તાર છે, એ એન તારની લંબાઈ કેટલી છે? તો કે સ્મોલ એલ. તો માટે એન તારનો અવરોધ જોતો હોય તો રો એલ આવશે. બરાબર. પેલાની જેમ જ એકમ લંબાઈમાં અવરોધ રો, એલ લંબાઈમાં અવરોધ કેટલો? તો એલ રો. તો માટે એ અને માફ કરજો, અહીંયા એ અને એન વચ્ચેનો પીડી એ મારે જોઈએ છે. એ અને એન બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો હું એને એપ્સિલોન એલ કહી દઉં. બરાબર. વીએસી તો પ્રવાહ ગુણ્યા એસી, એ અને એ એન તારનો અવરોધ. બરાબર. પીડી એટલે આમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા એ એન તારનો અવરોધ. તો એપ્સિલોન એલ ઇક્વલ ટુ, ચલો પ્રવાહ આઈ અને અવરોધ આપણે લીધો રો એલ. ચલો એપ્સિલોન એલ ઇક્વલ ટુ, ચલો પ્રવાહ કેટલો છે? એપ્સિલોન એટલે કે ઈ અપોન આર પ્લસ એલ રો પ્લસ આર ઇન્ટુ રો એલ છે. તો આવશે એપ્સિલોન એલ ઇક્વલ ટુ રો ઈ અપોન આર પ્લસ એલ રો પ્લસ આર ઇન્ટુ એલ. હવે જો કે આમાં તારની અવરોધકતા તો અચળ, બેટરીનું ઈએમએફ અચળ હોય, બાહ્ય અવરોધ અચળ, એલ રો અચળ, આર એ અચળ. તો એનો મતલબ એવો થાય કે આ બધા પદો અચળ છે તો ઈએલ પ્રોપોર્શનલ ટુ એલ થાય. બરાબર. મતલબ કે જેમ એલ બદલાય, જેમ તમે લંબાઈ બદલાવો, તેમ વોલ્ટેજ પણ કેવા થાય? બદલાય, ઈએમએફ બદલાય. કે ભાઈ તાર ઉપર તમે જેમ, બરાબર, તાર ઉપર તમે કયા બિંદુ આગળ ચર્ચા કરો છો, જેમ તમે લંબાઈ બદલશો તેમ શું થશે? વોલ્ટેજ પણ ચેન્જ થશે. બરાબર. તો આ જે છે ને આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. એપ્સિલોન એલ ઇઝ પ્રોપોર્શનલ ટુ એલ, અને શું કહે? પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. તો શબ્દોમાં લખવું હોય તો પોટેન્શિયોમીટર તારની એવું લખી શકાય, પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પીડી તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. બરાબર. પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પીડી એ તે બે બિંદુઓ વચ્ચેના અંતરના અથવા તારની લંબાઈના
સમપ્રમાણમાં હોય છે. બરાબર. એનો મતલબ એવો થાય કે એલના તમે જુદા જુદા મૂલ્યો લેશો, તમે એલના જુદા જુદા મૂલ્યો તમે લેશો એટલે તમને પીડીના જુદા જુદા મૂલ્યો મળશે. બરાબર. તો તમારે પેલું તાળી પડતું વાંદરું ચલાવતું કે નહીં, તો એને શું કરવાનું તમારે કે જે તાર આપણો અહીંયા છે કે નહીં, આવું પોટેન્શિયોમીટર આવું ઇન્સ્ટ્રુમેન્ટ તમે તૈયાર કરો. બરાબર. એમાં જે તાળી પાડતું વાંદરું છે એનો આ જે છે એ ધન ધ્રુવ તરીકે વધશે, આ જે છે એ ઋણ ધ્રુવ તરીકે વર્તે, અને એ વાંદરો જે છે એને તમારે અહીંયા જોઈન્ટ કરી દેવાનો. બરાબર. એટલે પછી શું કરશે, એ તાળી પાડશે ને ખુશ થશે. એટલે આ ટૂંકમાં શું થઈ ગઈ, એક બેટરી બની ગઈ. આ શું થઈ ગઈ, એક બેટરી થઈ ગઈ. ઓકે. જોકી કળ જે આપણે કહેતા જોકી કળ, એ જોકી કળની મદદથી એન જે છે એ ચેન્જ કરી શકો તમે, અને એ અને એન વચ્ચેનો તમારે જેવો પીડી જોતો એવો પીડી તમે મેળવી શકો. ચાલો, તો સૂત્રો યાદ રાખવાના છે કેટલાક. બરાબર. આ સિદ્ધાંતનું સૂત્ર છે. બીજું કે EL પ્રપોઝનલ ટુ એલ આવ્યા, એનો મતલબ કે E ઓફ એલ અપોન એલ ઇક્વલ ટુ, જો હું ફાઈ કહી દઉં, બરાબર, તો સૂત્ર છે રો ઈ અથવા તો ઈ રો અપોન આર પ્લસ એલ રો પ્લસ આર. બરાબર. આને કહેવાય એકમ લંબાઈ દીઠ પીડી, કારણ કે આનો એકમ શું આવશે, વોલ્ટ પર મીટર. એટલે આને કહીશું આપણે એકમ લંબાઈ દીઠ પીડી. ચલો, જેના છેદમાં મીટર આવે એને આપણે કીધેલું પ્રચલન, તો આને કહીશું આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. શું કહીશું આને, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, અથવા કહેવાય એને એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ કેમ, તો કે એ થી સી જાવ છો એટલે સ્થિતિમાન ઘટે, સ્થિતિમાન ઘટે એટલે વોલ્ટેજ ડ્રોપ. અને પ્રચલન તો તમને ખ્યાલ જ છે, આપણે આગળ પણ ભણી ગયા છીએ. બરાબર. 11મા ધોરણમાં તાપમાન પ્રચલન, બરાબર, પછી વેગ પ્રચલન ફ્લુઇડમાં, પછી સેમ ચેપ્ટર 2માં ભણી ગયા છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. બરાબર. તો આપણે ત્યાં ભણી ગયા છીએ. ઓકે. ચાલો, તમારે સૂત્ર યાદ રાખવાનું છે, સિદ્ધાંતનું આ સૂત્ર યાદ રાખવાનું છે, અને આ આખું કેલ્ક્યુલેશન છે. પણ પરીક્ષામાં તમને પૂછાય કે પોટેન્શિયોમીટર તારનો સિદ્ધાંત લખો અને સમજાવો, તો તમને આનંદ થશે કે આપણી બુકમાં આવું કશું આપ્યું નથી. આપણી બુકમાં એ લોકોએ ડાયરેક્ટ સિદ્ધાંત આપ્યો છે, પણ એમસીક્યુમાં આ ખરેખર પોટેન્શિયોમીટર કઈ રીતે કાર્ય કરે એના પર આધારિત એમસીક્યુ હોય છે. તો જો તમને પરીક્ષામાં પોટેન્શિયોમીટર પૂછાય કે એનો સિદ્ધાંત સમજાવો, તો તમારે ખાલી આટલું લખવાનું છે. પોટેન્શિયોમીટર તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, તમને સમજાવ્યું હમણાં, I જેટલો પ્રવાહ પસાર થાય, કે જે પરિપથમાં જોડેલ ચલ અવરોધ R ની મદદથી બદલી શકાય છે. સીધી વાત છે ને, બાહ્ય અવરોધ આપણે જોડીએ છીએ અહીંયા એટલા માટે આ કે આમાંથી પ્રવાહ તમે બદલી શકો, અને તમારે સિદ્ધાંત પૂછે તો આ ફિગર ડ્રો કરવાની રચનાવાળી. બરાબર. અને બેઝિકલી રચના અને સિદ્ધાંત બંને સાથે જ પૂછાય. તાર નિયમિત હોવાથી એ અને બિંદુ એ થી એલ અંતરે આવેલા કોઈ પણ બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં તફાવત હમણાં સાબિત કર્યું આપણે, એપ્સિલોન એલ ઇક્વલ ટુ ફાઈ એલ, જ્યાં ફાઈ એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ. ઓકે. ચાલો, તો આ થઈ ગયો સિદ્ધાંત. પરીક્ષામાં બહુ છે તો આટલો સિદ્ધાંત જ લખવાનો છે. સાબિતી આપણે કશું આપી નથી, આપણે નથી આપી તો આપણે લખવાની પણ ન હોય. પણ તમારે ડેરિવેશન યાદ રાખવાનું છે, અને રો, ખાસ રો યાદ રાખવાના છે. રો શું છે આમાં, પોટેન્શિયોમીટરમાં જ્યારે પણ રોનો ઉલ્લેખ થાય તો એ રો હંમેશા એકમ લંબાઈ દીઠ અવરોધ જ હોય, કોઈ દિવસ અવરોધકતા ન હોય. બરાબર. ચાલો, હવે યાદ રાખવાના બે પોઈન્ટ છે. એટલે જો પોટેન્શિયોમીટરની સંવેદિતા, સેન્સિટિવિટી, તાર પર મળતા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પર આધાર રાખે છે. પોટેન્શિયોમીટર તાર જેમ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું મૂલ્ય ઓછું, તેમ પોટેન્શિયોમીટરની સંવેદિતા વધુ. પહેલાં તો સંવેદિતા કોની પર આધાર રાખે છે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પર. પ્રચલનનું મૂલ્ય જેમ ઓછું તેમ સંવેદિતા વધુ. આપેલ વી, આપેલ વોલ્ટેજ માટે પોટેન્શિયોમીટર તારની લંબાઈ વધારવામાં આવે. જો લંબાઈ હું વધારું તો પ્રચલન ઘટે, અને બરાબર, એટલે કે પોટેન્શિયોમીટરની સંવેદિતા વધે. હવે ચલો, આ બધું શું છે તમને એમ થશે તો સમજો કે ધારો કે મારી પાસે VAC 15 વોલ્ટ, એટલે 15 વોલ્ટનું પોટેન્શિયોમીટર છે, અને એની લંબાઈ જે છે 100 સેન્ટીમીટર, તારની લંબાઈ 100 સેન્ટીમીટર. તો પછી સ્થિતિમાન પ્રચલન શું થશે, તો કે હું 15 ભાગ્યા 100 કરું,
એટલે થશે 0.15 વોલ્ટ પર સેન્ટીમીટર. હવે આનો અર્થ શું થાય? તો કે એ પોટેન્શિયોમીટર કે જેની લંબાઈ આની લંબાઈ 100 સેન્ટીમીટર છે, એમાં તમે 1 સેન્ટીમીટર ખસો ને એટલે તમને વોલ્ટેજ મળશે 0.15. અને 100 એ 100 ખસી જાવ તો કેટલા વોલ્ટેજ મળે? 15. ધારો કે મારી પાસે એક બીજું પોટેન્શિયોમીટર છે, એના વોલ્ટેજ એ જ છે, આપેલ વોલ્ટેજ છે, પણ તારની લંબાઈ જે છે ને હું 1000 સેન્ટીમીટર કરી નાખું તો હવે એપ્સિલોન કેટલા થશે? પ્રચલન કેટલું થશે? 15 ભાગ્યા 1000 થાય, મતલબ કે 0.015 વોલ્ટ પર સેન્ટીમીટર થાય. એનો મતલબ કે હવે હું એની ઉપર 1 સેન્ટીમીટર ખસું એટલે મને વોલ્ટેજ કેટલા આપે? 0.015. તો આ જે છે એ 1 સેન્ટીમીટરમાં 0.15 વોલ્ટ આપે, અને આ જે છે 1 સેન્ટીમીટરમાં 0.015 વોલ્ટમાં આપે. બરાબર. હવે એનો મતલબ એવો થાય કે મારે સંવેદિતતા ઘટાડવી હોય તો તારની લંબાઈ શું કરવી પડે? વધારવી પડે. 100 ના 1000 કર્યા, સંવેદિતતા ઘટી ગઈ. સંવેદિતતા ઘટાડવી હોય તો તારની લંબાઈ કેવી કરવી પડે? વધારવી પડે. માફ કરજો, સ્થિતિમાન પ્રચલન ઘટાડવું હોય તો તારની લંબાઈ મારે શું કરવી પડે? વધારવી પડે. સ્થિતિમાન પ્રચલન, એપ્સિલોન શું છે? સ્થિતિમાન પ્રચલન. સ્થિતિમાન પ્રચલન મારે ઘટાડવું હોય તો તારની લંબાઈ મારે વધારવી પડશે. બોલો, ખબર પડે? હજુ હું લંબાઈ વધારું તો હજુ શું થાય? સ્થિતિમાન પ્રચલન ઘટે. હવે સંવેદિતતા શું છે? તો કે સંવેદિતતા નાનું જે પોટેન્શિયોમીટર એ નાનો EMF માપે એની સંવેદિતતા, વોલ્ટેજ માપવાની એની સંવેદિતતા વધુ હોય. આ યાદ રાખજો. જે ઓછું પીડી માપે એ વધુ સંવેદનશીલ છે એમ કહેવાય. દાખલા તરીકે મારી પાસે 2 વ્યક્તિઓ છે, બરાબર. એ બંને વ્યક્તિઓને હું તડકામાં મૂકું. એ બંને વ્યક્તિઓ છે ને મેં તડકામાં બેહાડ્યા. પેલો વ્યક્તિ, બીજો વ્યક્તિ. પેલો વ્યક્તિ છે એ 5 મિનિટમાં લાલ ટમેટા જેવો થાય, જ્યારે બીજા વ્યક્તિને 3 કલાકમાં પણ કંઈ ફરક પડે નહીં. તો એમ કે તડકા પ્રત્યે આની સંવેદિતતા વધુ, જ્યારે આની સંવેદિતતા ઓછી. તડકા પ્રત્યેની સંવેદિતતા આની વધુ, આની ઓછી. સેમ આપણા ક્લાસમાં 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય, બરાબર. એક વ્યક્તિને ખાલી આપણે 1 થી 2 ટોન મારીએ, 1 થી 2 ટોન આપણે મારો એટલે શું થાય? કમ્પ્લીટ સિરિયસ બની જાય. જ્યારે અમુક વ્યક્તિઓને આપણે આખું વરસ, બરાબર, ટોન મારતા રહીએ, કશો ફરક પડે નહીં, તો એમ કહેવાય કે આ ભણવા પ્રત્યે વધુ સંવેદનશીલ છે. જ્યારે આ નફ્ફટ નગારા જેવો છે, એને કશો ફરક પડતો નથી. કેવો? ઓછો સંવેદનશીલ છે. આ કેવો છે? વધુ સંવેદનશીલ છે, બરાબર. તો સેમ એવું કે જે નાનું EMF માપે એ સંવેદનશીલ વધુ હોય. સેમ એવું પ્રવાહમાં પણ છે. જે નાનો સૂક્ષ્મ પ્રવાહ માપી શકે એ વધુ સંવેદનશીલ છે તેમ કહેવાય. બોલો, ખબર પડે? બરાબર. તો હવે જો તમને વાક્ય શું ખબર પડી કે પોટેન્શિયોમીટરની સંવેદિતતા તાર પર મળતા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પર આધાર રાખે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, બરાબર, જેનું ઓછું એની સંવેદિતતા વધારે, આની સંવેદિતતા ઓછી. પોટેન્શિયોમીટર તાર પર જેમ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઓછું તેમ પોટેન્શિયોમીટરની સંવેદિતતા વધારે. અને આપેલ વોલ્ટેજ માટે, એટલે વોલ્ટેજ જો સમાન હોય તો, બરાબર, વોલ્ટેજ સમાન હોય તો પોટેન્શિયોમીટર તારની લંબાઈ વધારવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વધે છે. પોટેન્શિયોમીટર તારની લંબાઈ વધારવામાં આવે તો સંવેદિતતા વધે છે. જો 100 સેન્ટીમીટરમાંથી કેટલા કર્યા? 1000 કર્યા, બરાબર. સંવેદિતતા વધી ગઈ. આ સંવેદિતતા છે, સંવેદિતતા વધે, બરાબર, પણ પ્રચલન ઘટે, બરાબર. તો આ એક મુદ્દો પહેલાં યાદ રાખવાનો છે. MCQ માટે તમને ફાયદો થશે. ઓકે, ચલો બીજો એક છે. જો કે આરના મૂલ્યમાં યોગ્ય ફેરફાર કરી તારના કોઈ પણ 2 બિંદુ વચ્ચે ઇચ્છિત ક્રમનો પીડી મેળવી શકાય છે. આરના યોગ્ય મૂલ્ય સાથે આ તફાવત 10-6 ના ક્રમનો કે 10-3 ના ક્રમનો પણ મેળવી શકાય છે. મતલબ કે તમે માઇક્રોવોલ્ટ અને મિલીવોલ્ટ પણ માપી શકો છો. આર એટલે કોણ? જે પેલો બાહ્ય ચલ અવરોધ છે તે, એમાં ફેરફાર કરીને. આમ પોટેન્શિયોમીટર સૂક્ષ્મ EMFનું પણ માપન કરી શકે. દાખલા તરીકે સમજો કે ભાઈ મારી પાસે એક 100 સેન્ટીમીટર લંબાઈનો તાર છે, પોટેન્શિયોમીટર છે, એમાં તારની લંબાઈ 100 સેન્ટીમીટર છે, બરાબર. અથવા સમજો કે શું કહેવા માંગે છે કે સૂક્ષ્મ માપન કરવું હોય. જો અહીંયા સૂક્ષ્મ માપન કરવું હોય
તો શું કરવું પડે? આપણે લંબાઈ વધારવી પડે કે મારે 0.015 વોલ્ટનું માપન કરવું છે 1 સેન્ટીમીટર દીઠ, તો 1000 સેન્ટીમીટરનો તાર રાખવો પડે, બરાબર. પણ મારે માપન સૂક્ષ્મ જ કરવું છે, પણ પોટેન્શિયોમીટરના તારની લંબાઈ નથી વધારવી, તો શું કરવું? પ્રશ્ન છે. જોજો, સમજો ફરી શું કહેવા માંગે કે જો હું તારની લંબાઈ વધારી દઉં ને તો એ સૂક્ષ્મ માપન કરે, પણ મારે તારની લંબાઈ વધારવી નથી, છતાં સૂક્ષ્મ માપન કરવું છે. કારણ કે ભાઈ પ્રેક્ટિકલમાં લેબમાં તો આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તો આપણે નાનું રાખવાના છે, મોટું થોડું રાખવાના છે, 1000 સેન્ટીમીટર લંબાઈનું થોડું રાખવાના છે, બરાબર. તો આપણે લંબાઈ આપણા લિમિટમાં પરિમિત રાખીને પણ શું કરવું છે? ઓછું મૂલ્ય માપતું કરવું છે. ધારો કે મારી પાસે 100 સેન્ટીમીટર લંબાઈનો તાર છે, ફિક્સ કરી દીધો, તાર મને એનાથી મોટો નહીં મળે, તો સિગ્મા બરાબર ઓકે V/L થાય, સિગ્મા એ V/L થાય. તો હવે હું અવરોધ R હું એવો સેટ કરું કે 100 સેન્ટીમીટર લંબાઈમાં મને 8 વોલ્ટ મળે, તો સિગ્મા બરાબર 8/100 થાય, 0.08 વોલ્ટ પર સેન્ટીમીટર, એટલે કે 1 સેન્ટીમીટરમાં મને વોલ્ટેજ કેટલા મળશે? 0.08, બરાબર. હું અવરોધ એવો સેટ કરું કે મને વોલ્ટેજ મળે છે 0.8 વોલ્ટ. અવરોધ હું એવો સેટ કરું કે ભાઈ મને બે A અને C વચ્ચેનો વોલ્ટેજ 0.8 મળે, તો પછી અહીંયા 0.8/100 થાય, તો 0.008 વોલ્ટ પર સેન્ટીમીટર, મતલબ કે 1 સેન્ટીમીટર હવે કેટલો વોલ્ટેજ માપે? 0.008 વોલ્ટ, બરાબર. તો આમ શું કહે? પોટેન્શિયોમીટર તારની લંબાઈમાં તમે ફેરફાર ન કરો, પણ અવરોધ બદલી નાખો, કારણ કે અવરોધ સાથે પ્રવાહ બદલાશે, પ્રવાહ બદલાશે એટલે ઓટોમેટિક શું થશે? બરાબર, સ્થિતિમાન જેમાં ફેરફાર થવાનો જ છે, બરાબર. તો આમ શું કહી શકાય કે આરના મૂલ્યમાં યોગ્ય ફેરફાર કરી તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે ઇચ્છિત ક્રમનો પીડી મેળવી શકાય છે. અને આરનું તમે મૂલ્ય એવું સેટ કરી શકો કે માઇક્રોવોલ્ટ ને મિલીવોલ્ટના ક્રમનો પણ મેળવી શકો. તો આમ પોટેન્શિયોમીટર સૂક્ષ્મ ઈએમએફના માપન માટે પણ ઉપયોગી છે, બરાબર. પોટેન્શિયોમીટરથી સૂક્ષ્મ ઈએમએફનું માપન પણ થઈ શકે. હવે પણ પ્રશ્ન છે કે સર આપણે ક્યારના કહીએ છીએ કે ઈએમએફ માપી શકે, ઈએમએફ માપી શકે, પણ કઈ રીતે માપે? બરાબર. ચોથો પોઈન્ટ છે, પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરો. હવે જોજો, આ તો આખું આપણું પોટેન્શિયોમીટર છે એઝ ઇટ ઇઝ. તમારે ઈએમએફ માપવું હોય એટલે તમારે અહીંયા બે બેટરી ધારો કે તમે લીધી કે જેમની સરખામણી તમારે કરવી છે. એ બંને બેટરીને એ બિંદુ સાથે આ રીતે જોઈન્ટ કરવાની. આ દ્વિમાર્ગી કળ છે. શું છે આ? દ્વિમાર્ગી કળ, એટલે કે 1 અને 3 જોડાય. જો એને ન જોડવા હોય તો 2 અને 3 જોડાય. બે માર્ગ છે, એમ બે માર્ગ. હા, દ્વિમાર્ગી કળ. ઓકે, ચલો એની સાથે ગેલોમીટર જોઈન્ટ કરેલું હોય અને ગેલોમીટર સાથે જોકી. આ N1 N2 બે જોકી નથી, ડોટેડ લાઈન છે, અલગ અલગ સ્થિતિ છે. આ પહેલી સ્થિતિ, આ બીજી સ્થિતિ, બરાબર. તો આ સાદી સિમ્પલ પરિપથ તમને યાદ હોવો જોઈએ શું કરવાનું તે. હવે જો આકૃતિમાં બે વિદ્યુત કોષોના ઈએમએફ E1 E2 સરખાવવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ દર્શાવે છે. તો આ ઈએમએફની સરખામણી માટેનો આખો પરિપથ છે. બીજું એક ખાસ યાદ રાખવાનું કે B ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન E1 and E2 હોય. B ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન E1 and E2. મતલબ કે ધારો કે આ 15 વોલ્ટની બેટરી હોય તો અહીંયા તમે એનાથી નાના વોલ્ટની બેટરી જ રાખવી પડે, તો જ આ મુખ્ય બેટરી થાય અને તો જ પરિપથમાં પ્રવાહ આમ પસાર થાય, બરાબર. તો આ બાબતને ખાસ ધ્યાન રાખવાની. B ઇઝ ગ્રેટર ધેન E1 E2 હોય તો જ પોટેન્શિયોમીટર વર્ક કરે, બરાબર. ચલો, એક દ્વિમાર્ગી કળ ના 3 બિંદુઓ 1 2 3 દર્શાવ્યા છે. તો અહીંયા તમને આપ્યા છે 1 2 ને 3 બિંદુઓ છે. પહેલા તો ધારો કે કળના 1 અને 3 બિંદુઓ જોડાયેલા છે. હવે વર્કિંગ શરૂ થાય છે. શું કરવાનું? તો સમજો કે ભાઈ 1 અને 3 જોડાયેલા હોય તો સમજો શું થશે કે અહીંયાથી ધારો કે I પ્રવાહ આવે. હવે E2 બેટરી તો જોડાયેલી છે જ નહીં, તો ઓપન, એટલે એનો કોઈ ઉપયોગ નહીં. પણ E1 જોડાયેલી છે એટલે હવે શું થશે? એ બિંદુ પાસે પ્રવાહ ડિવાઈડ થશે, બરાબર. આ પ્રવાહ ધારો કે આમાં I1 ને આમાં પ્રવાહ I2. તો I1 પ્રવાહ છે એ આ કન્ટિન્યુઅસલી આ રીતે પ્રસાર થશે, પરિપથ પૂર્ણ કરે. ઓકે. I2 પ્રવાહ છે, બરાબર, એ આમાં જશે કળ 1 થી 3, ત્યાંથી ગેલોમીટર અને ત્યાંથી N2. ટૂંકમાં આમાંથી જે પ્રવાહ આવશે એ આવશે I1 અને ગેલોમીટર આમાંથી જે પ્રવાહ આવશે I2 અને ફાઇનલી આમાં પ્રવાહ જશે I. આ રીતે પ્રવાહનું વિભાજન થાય. આટલું ક્લિયર થઈ ગયું, બરાબર. તો જો પહેલા ધારો કે કળના 1 અને 3 બિંદુ જોડાયેલા છે.
જેથી ગેલેનોમીટર E2 કોષ જોડાયેલ સ્થિતિમાં E1 કોષ જોડાયેલ સ્થિતિમાં છે. ધારો કે તાર પર બિંદુ N1 કે જે A થી L1 અંતરે છે ત્યાં સુધી સરકાવો જેથી ગેલેનોમીટરમાં શૂન્ય આવર્તન મળે. મતલબ કે તમારે ઝોકી જે છે આ N1 એટલે ઝોકીને તમારે A થી લઈને આમ સરકાવતી જવાની, ત્યાં સુધી સરકાવવાની કે તમે જે આ ગેલેનોમીટર અહીંયા જોડેલું હોય એમાં સેન્ટરમાં 0 હોય. 0 ક્યાં હોય? સેન્ટરમાં. પછી આ બાજુ 30 કાપા હોય ને આ બાજુ 30 કાપા હોય. તો ગેલેનોમીટરમાં તમારું જે કોણાવર્તન છે એ કેવું થઈ જવું જોઈએ? 0 પર. ક્લિયર? આટલું આ પ્રોસેસ છે, બરાબર? કે આ રીતે પ્રેક્ટિકલ થાય એમ EMF આ રીતે મપાય. શું કરવાનું? પહેલાં તો 1 અને 3 ને જોઈન્ટ કરો. હવે ઝોકી પકડો, ગેલેનોમીટરમાં તાર ઉપર ઝોકીને ફેરવો, બરાબર? એ બિંદુ પર મૂકો જ્યાં સ્થિતિ તમને આવી જોવા મળે, ત્યાં અટકાવી દો. ક્લિયર? આટલું. ચલો, આ તટસ્થ બિંદુનો મતલબ શું? કે ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. હવે ગેલેનોમીટરમાંથી પ્રવાહ આવતો તો કયો? તો કે આ જો I2 હતો કે નહીં, તો I2 પ્રવાહ કેવો થઈ ગયો? 0. અરે I2 0 થઈ ગયો એનો મતલબ એવો થાય કે હવે આ આખો માર્ગ થઈ ગયો, આખો પ્રવાહ આમાંથી પસાર થાય, બધું આમાંથી કોઈ પ્રવાહ જ નથી જતો. આ શાખામાંથી પ્રવાહ જતો જ નથી. પ્રવાહ બધો ક્યાંથી જવાનો? આમાંથી જવાનો. ખબર પડે તમને? ગેલેનોમીટરનું કોણાવર્તન 0 એટલે ગેલેનોમીટરમાં પ્રવાહ પસાર થતો નથી. તો આ આખી શાખામાં પ્રવાહ હોય નહીં, તો બધો પ્રવાહ અહીંથી ક્યાં જાય? સીધો આમાં જાય. બોલો, ખબર પડે? તો હવે આ વખતે જો હું સર્કિટને થોડી સિમ્પ્લિફાઈ કરીને તમને દોરું, એકદમ સાદી ભાષામાં આપણે દોરીએ, બરાબર? રાંચો કેમ આપણે રાંચો જે છે આપણે એકદમ કન્સેપ્ટ સમજાવતો પણ એકદમ સાદી ભાષામાં. તમે પિક્ચર જોયું હોય 3 ઇડિયટ એની જેમ, કે ભાઈ પોટેન્શિયોમીટરમાં A અને C બિંદુ વચ્ચે એકદમ સાદી ભાષા તાર જોડ્યો હતો, એમાં કાંઈ નથી હોતું. ત્યાં તાર જોડેલો હોય છે કે નહીં? કયો? આ તાર જોડ્યો હતો. હવે આ બે બિંદુ તમે જો A અને N1. હવે એની સાથે બોલો આ એક શાખા હજી છે કે નહીં? જો ગેલેનોમીટર વાળી શાખા, એમાં આનો તો કોઈ કામ જ ન હોય, ગેલેનોમીટરનું કોઈ કામ જ નથી, પણ એક બેટરી જોડેલી હતી, છે કે નહીં? E1. તો એ બેટરી અહીંયા આ રીતે જોડાય, આ બેટરી થઈ ગઈ E1. બોલો, આ રીતે પરિપથ બની ગયો કે નહીં? ખરેખર પરિપથ આવો હતો થોડુંક પેલું, બરાબર? પેલો ચતુર એની ભાષામાં આ રીતે હતું. ચતુર વ્યાખ્યા આપતો કે નહીં એન્જિનિયરિંગની, એની જેમ આ એ છે. અને આજે રાંચોએ કીધું તે એકનું એક જ બે, બરાબર? આની લંબાઈ ધારો કે છે L1. આ અહીંયા આપણો માફ કરજો C નહીં, N1 બિંદુ. આ લંબાઈ છે L1. આટલો જ તાર ખાલી હું દોરું. કેટલો? અહીંયાથી આટલો. અને એમની સાથે બીજું આ બેટરીવાળી શાખા. ક્લિયર? બરાબર? ચાલો, હવે જો તારની લંબાઈ L1 હોય તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત હમણાં આપણે સૂત્ર ભણી ગયા. E1 સૂત્ર ભણી ગયા. શું? φ L1 તાર માટે. φ L1 સિદ્ધાંતમાં, બરાબર? તારની લંબાઈ L હોય તો પછી એ જે બે બિંદુ છે એમને જે વિદ્યુત સ્થિતિમાં તફાવત φ L હોય કે નહીં, તો અહીંયા શું આવશે? φ L1 આવે. બીજું, બેટરી પણ જોડી છે, સમાંતરમાં સ્થિતિમાન સમાન હોય. મતલબ કે આના પરથી હું આવું લખી શકું, આના પરથી કે E1 બરાબર φ L1. E1 બરાબર φ L1. સમીકરણ નંબર 1 ફરીથી ક્યાંથી લાવ્યો? જો આમાંથી પ્રવાહ પસાર થતો નથી, પ્રવાહ તો 0, પ્રવાહ આમાંથી પસાર થાય છે પણ બેટરીમાંથી પ્રવાહ પસાર થતો નથી. કેમ? બેટરીવાળી શાખા એટલે કઈ? ગેલેનોમીટરવાળી શાખા. ગેલેનોમીટરમાં કોઈ પ્રવાહ પસાર થતો નથી, બરાબર? એટલે આમાં I0 છે પણ નીચેની શાખામાંથી પ્રવાહ પસાર થાય છે, પણ પ્રવાહ પસાર નથી થતો આમાં ન થતો હોય. જો પ્રવાહ પસાર ન થતો હોય, I બરાબર 0 હોય, તો એને OCC કહેવાય. OMG નહીં, OCC, ઓપન સર્કિટ કન્ડિશન. અને ઓપન સર્કિટ કન્ડિશન વખતે આપણે શું મળે? ટર્મિનલ વોલ્ટેજ. એટલે E1 બરાબર φ L1. ઓકે, આ એક પ્રોસેસ પૂરી થઈ, બરાબર? પહેલી પ્રોસેસ. હવે અહીંયા કડ ચેન્જ કરો, 2 અને 3 ને જોઈન્ટ કરો, એટલે હવે I2 પ્રવાહ જે છે એ હવે E2 બેટરીમાંથી પસાર થાય. I1 વાળી હવે છૂટી થઈ ગઈ. I2 પ્રવાહ ક્યાંથી પસાર થાય? હવે E2 માંથી. એટલે આ રીતે હવે અહીંયાથી I2 આવશે. ફરી પાછી ઝોકીને સરખાવો, નવું બિંદુ લાવ્યો કે જ્યાં I2 પ્રવાહ કેવો થઈ ગયો? 0. I2 0 થઈ ગયો, બરાબર? તો બધો પ્રવાહ હવે કયા ભાગમાંથી જશે? તારમાંથી પસાર થાય. તો હવે જો ફરી પાછું એને આપણે દોરવું હોય તો આ જ ફિગર પ્રમાણે દોરાય, આ જ રીતે કે હવે આપણી પાસે આ તાર થઈ ગયો, આ A, આ N2.
તેની સાથે આપણે અહીંયા શું જોઈન્ટ કરી છે? એક બેટરી E2, આમાં પ્રવાહ પસાર થતો નથી, આ કિલોમીટરવાળી ભુજા, બરાબર. આની લંબાઈ ધારી લઈએ છીએ આપણે L2. કીધું E2 EMF ને L2 લંબાઈથી સંતુલિત કરવામાં આવે, બરાબર. તો ચલો, તાર હોય તો એના છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત એટલે phi L2. તો ફાઇનલી આપણે શું લખી શકીએ કે ભાઈ E2 બરાબર phi L2, સમીકરણ નંબર 2, બરાબર. તો આપણે 1 અને 2 સમીકરણ મળી ગયા. ચલો, હવે તો એનો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને 2 છે, એનો ગુણોત્તર લઈએ તો E2 અથવા E1 બાય E2 બરાબર phi L1 ના છેદમાં phi L2. તો E1 બાય E2 બરાબર L1 બાય L2. આ થઈ ગયું આપણું સૂત્ર. તો આ પદ્ધતિ બે ઉદ્ગમોના EMF E1 E2 ની સરખામણી થઈ શકે. સરખામણી કઈ રીતે થઈ શકે કે તમારે ખાલી પ્રેક્ટિકલમાં શું કરવાનું હોય? લંબાઈ L1 અને L2 ગોતવાની હોય. હવે એની કિંમત તમે ઉપર મૂકો. જો E1 E2 ગ્રેટર ધેન 1 આવ્યા એનો મતલબ કે E1 ગ્રેટર ધેન E2, અને જો E1 E2 ગુણોત્તર લેસ ધેન 1 આવ્યો તો એનો મતલબ કે E1 લેસ ધેન E2, E1 લેસ ધેન E2. સરખામણી થઈ શકે. વ્યવહારમાં એક વિદ્યુત કોષ તરીકે પ્રમાણભૂત કોષને લેવામાં આવે. પ્રમાણભૂત કોષ એટલે તમે જેનું મૂલ્ય જાણતા હોય તેવો જ્ઞાત કોષ. ધારો કે મને E2 જે છે એ મને ખબર છે, તો પછી જે સમીકરણ છે ઉપરના સમીકરણમાં E1 ને કરતા બનાવો એટલે E2 L1 upon L2 આવે. ઉપરના સમીકરણમાં તમે શું કરો? E2 ને કરતા બનાવો એટલે શું થઈ ગયું? L1 by L2 આવી ગયું. E1 હવે માફ કરજો, E1 ને કરતા બનાવો એટલે E2 L1 by L2. તો આ રીતે તમને EMF મળે, બરાબર. તો જે આપણે કીધું હતું કે ભાઈ પોટેન્શિયોમીટરની મદદથી EMF માપી શકાય છે, તો એની આખી આ પ્રોસેસ છે. એવું નહીં કે જોઈન્ટ કરી દો એટલે ચાલો આ રીડિંગ બતાવ્યું EMF, એવું નહીં. પોટેન્શિયોમીટર પ્રેક્ટિકલ છે આખો. સેમ પ્રેક્ટિકલ તમે આજ, બરાબર, પ્રયોગશાળામાં તમે કરશો કે પોટેન્શિયોમીટરની મદદથી EMFની સરખામણી અથવા EMFનું માપન. એમાં એક કોર્સ તમને ખબર હશે કે આના EMF આટલા છે, બરાબર. ચાલો, તો આ ચોથો પોઈન્ટ હતો. પોટેન્શિયોમીટરનો બીજો પણ એક ઉપયોગ છે, પણ એની પહેલાં યાદ રાખવાનો એક પોઈન્ટ લઈ લઈએ. જો શું કીધું છે? પોટેન્શિયોમીટરમાં E1 અને E2 EMF ધરાવતી બે બેટરીઓને વારાફરતી એકબીજા સાથે પ્રથમ સહાયક સ્થિતિમાં અને ત્યારબાદ વિરોધક સ્થિતિમાં જોડીને મેળવવામાં આવતા તટસ્થ બિંદુની લંબાઈ અનુક્રમે L3 અને L4 હોય. તો હવે સમજો, આપણે આમાં શું કર્યું હતું? પહેલાં E1 જોઈન્ટ કરી, પછી E2 જોઈન્ટ કરી અને આપણને બરાબર EMF મળ્યું. પણ હવે એમ કહે છે કે બેટરીઓને એક જ, તમે અહીંયા કેમ બે શાખા હતી, હવે તમારી પાસે દ્વિમાર્ગી કણ નથી, તો શું કરો? તમે એક જ શાખા રાખો. બંને બેટરીઓને એકવાર સહાયકમાં અને એકવાર વિરોધકમાં જોડો, તો પણ સેમ પ્રોસેસ કરીને તમે બરાબર EMF માપી શકો છો, પણ સૂત્ર અલગ આવશે. જો સહાયક સ્થિતિમાં ધારો કે આપણે જોડીએ બેટરીઓને, સહાયકમાં ધારો કે જોડીએ, પેલામાં કેમ ખાલી એક જ બેટરી આવતી, એની જગ્યાએ હવે બે, બરાબર. આનું EMF E1, આનું EMF E2. ફરી પાછી જોકીને સરખાવો એટલે તમને શું થાય? તટસ્થ બિંદુ મળશે. ધારો કે આ છે આપણો A, આ છે N1, આ લંબાઈ ધારો કે છે L3, બરાબર. તો પછી અહીંયા સ્થિતિમાન કેટલું થાય? 5L3 થાય. તો આપણે આવું લખી શકીએ, સહાયકમાં સ્થિતિમાનોનો સરવાળો થાય તો E1 plus E2 બરાબર 5L3 થાય. આટલું બેલેન્સ થાય. સેમ એવું ધારો કે વિરોધક સ્થિતિ છે, બીજી વખતે પ્રેક્ટિકલ કરો પણ બંને બેટરીઓને વિરોધકમાં જોઈન્ટ કરો. એટલે ધારો કે આ રીતે મેં જોઈન્ટ કરી છે, બંનેના પ્લસ ભેગા હોય, માઇનસ ભેગા હોય તો આને વિરોધક કહેવાય. આ થઈ ગયો પેલો તાર. સેમ પ્રેક્ટિકલ કરો, મને N2 બિંદુ મળશે, બરાબર. આ E1 ને આ E2. હું અત્યારે સરળતા ખાતર ધારી લઉં છું કે ભાઈ E1 ઇઝ ગ્રેટર ધેન E2 છે, તો આ મને L4 મળે. તો આનું સ્થિતિમાન 5L4 થાય. તો આવું લખી શકાય કે E1 માઇનસ E2 બરાબર 5L4, સમીકરણ નંબર 2. ચલો, હવે અહીંયા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચલો શું થશે? તો કે E1 પ્લસ E2, E1 માઇનસ E2 ઇક્વલ ટુ 5L3 ના છેદમાં 5L4, એટલે આવશે L3 બાય L4. તો આ થઈ ગયું E1 L4 વત્તા E2 L4 બરાબર E1 L3 માઇનસ E2 L3. ચલો, E1 વાળું છે એમાંથી E1 વાળા એક સાઈડ લઈને એમાંથી કોમન કાઢો તો E3 માઇનસ L4 માઇનસ L3 માઇનસ L4 ઇક્વલ ટુ E2.
L4 પ્લસ L3 E1/E2 ને કરતા બનાવો તો આવશે L3 પ્લસ L4 ના છેદમાં L3 માઇનસ L4. તો જો એક બેટરીના EMF મને ખબર હોય તો આવશે L3 પ્લસ L4 ના છેદમાં L3 માઇનસ L4 ઇન્ટુ E2. તો આ રીતે મને બીજી બેટરીના EMF મળી જાય. તો ટૂંકમાં બે પ્રકારના પ્રેક્ટિકલ છે. એક એક બેટરીને અલગ અલગ તમે જોઈન્ટ કરો આ રીતે, પરિપથ સેમ અલગ અલગ જોઈન્ટ કરો, અથવા તમે એને આ રીતે સહાયક અને વિરોધકમાં જોઈન્ટ કરો તો પણ તમને લંબાઈઓ મળે. લંબાઈ ઉપરથી તમે આ સૂત્ર એપ્લાય કરો એટલે તમને શું મળી જાય? EMF મળી જાય. બરાબર. ચલો, તો આ રીતે બે પ્રોસેસ છે. આવી રીતે તમે બેટરીનું EMF માપી શકો. બેટરીનો બીજો ઉપયોગ થાય છે, પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ થાય છે આંતરિક અવરોધનું માપન કરવું. કોઈ પણ બેટરી તમારી પાસે છે ને તમે આંતરિક અવરોધ એટલો તમને ખબર નથી તો તમે આંતરિક અવરોધનું માપન કરી શકો. એના માટે જો આ સેમ છે, જો ખાલી શું કરવાનું, અહીંયા એક જ બેટરી જોડવાની કે જેનો આંતરિક અવરોધ આપણે R છે, જેનું માપન આપણે કરવું છે. બુકમાં આપણે આંતરિક અવરોધ આપ્યો નથી, આપણે દોરવો હોય તો દોરી શકો, ન દોરવું તો ચાલે. અને એક અહીંયા લેવાનું છે રેઝિસ્ટન્સ બોક્સ. રેઝિસ્ટન્સ બોક્સ એટલે શું, તમને આગળ પણ કીધેલું, ચિત્ર પણ હમણાં જે બતાવ્યું તમને, આ છે ને રેઝિસ્ટન્સ બોક્સ છે. તમે એમાં ઈચ્છિત મૂલ્યનો અવરોધ પસંદ કરી શકો. એ રેઝિસ્ટન્સ બોક્સ છે ત્યાં. બરાબર. તો એક બોક્સ ત્યાં જોડ્યું છે, પ્લસ એક જો કળ જોડી છે અહીંયા K2 એક્સ્ટ્રા કળ છે આ. ઓકે. હવે પહેલી પ્રોસેસ સેમ છે પણ આકૃતિ જો પહેલાં. પોટેન્શિયોમીટરનો ઉપયોગ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવા માટે કરી શકાય. આ માટે જે કોષનો આંતરિક અવરોધ જ શોધવાનો છે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કળ K2 દ્વારા અવરોધ પેટીને સમાંતર જોડવામાં આવે. તો એ સીધી વાત છે કે આ બરાબર અવરોધ પેટી સાથે સમાંતરમાં આ જોડાણ છે, જોડી દીધું ત્યાં. હવે કળ K2 ને પહેલાં ખુલ્લી રાખવાની. બરાબર. કળ K2 ઓપન રાખો તો એનો મતલબ કે અહીંયાથી જે પ્રવાહ આવશે એમાંનો થોડોક ભાગ I1 પ્રવાહ આમાં જશે, I2 પ્રવાહ જે છે એ આમાં જશે. બીજું આમાં પણ ખાસ B ઇઝ ગ્રેટર ધેન જ E હોવું જોઈએ. EMF મોટું જ હોવું જોઈએ. નાનું EMF જે છે એ કેવું હોવું જોઈએ, નાની જેનું તમે માપન કરવું છે આંતરિક અવરોધ એનું EMF મુખ્ય બેટરી કરતાં કેવું જોઈએ, ઓછું જ હોવું જોઈએ. બરાબર. તો જ પ્રવાહ આમ જશે. ચલો, I1 પ્રવાહ અહીંયા સુધી આવશે, I2 પ્રવાહ કિલોમીટર થકી અહીંયા સુધી આવશે, બંને પ્રવાહ અહીંયા ભેગા થશે અને આમાંથી જશે I. આમાંથી પ્રવાહ આવે છે I2 અને આ તારમાંથી પ્રવાહ આવે છે I1. હવે જોકીને સરખાવો. ગેલેનોમીટર જે છે એમાં ફરી પાછું એને ક્યાં ગોઠવો? 0 કોણાવર્તને ગોઠવો. 0 એ ગોઠવો એનો મતલબ એવો થશે કે હવે પ્રવાહ I2 0 થઈ જશે. I2 0 થઈ જશે એટલે કે આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. આમાંથી હવે પ્રવાહ જવાનો નથી. તો પ્રવાહ જ્યારે જવાનો નથી તો હવે ત્યાં જોડાણ કેવું થઈ જશે? તો કે એક તો પહેલાં A અને N1ની વચ્ચે જે તાર હતો તે, અને એની સાથે ઉપર કોણ જોડાયેલું છે? બેટરી અને આંતરિક અવરોધ R. આનું EMF E અને આંતરિક અવરોધ R આટલું જોડાયેલું હતું. આની લંબાઈ ધારો કે લીધી આપણે L1. તો ચલો શું લખી શકાશે અહીંયા? તો કે E = phi L1 સમીકરણ 1. E = phi L1. હવે તમને એમ થશે અવરોધનું કામ? અરે ભાઈ, આમાં તો પ્રવાહ પસાર થતો જ નથી. આ શાખામાં પ્રવાહ પસાર થતો જ નથી. કેમ? ગેલેનોમીટર વાળી શાખા છે. પ્રવાહ જ પસાર. અવરોધનું કાર્ય શું? પ્રવાહનો વિરોધ કરવો. પ્રવાહ જ ન હોય તો વિરોધ કોનો કરે? ખબર પડે. એટલે E = થાય phi L1. બરાબર. ચલો, હવે K2 ખુલ્લી હતી. હવે K2 ને બંધ કરો. જોજો, ધ્યાન આપજો. K2 કળને બંધ કરો. ખાલી હું એટલું જ કહું છું. K2 કળને બંધ કરો. K2 કળને તમે બંધ કરશો ને એટલે હવે અહીંયાથી પ્રવાહ એક આમાં જશે, એક આમાં જશે, એક આમાં જશે. આમાં બેટરીવાળામાં I2, આમાં I3. ચલો, આમાં અહીંયા આવશે I3, અહીંયા આવશે I2, બંને ભેગો થશે અને ફરી પાછું અહીંયા ટોટલ થઈ જશે I. આ રીતે પ્રવાહનું વિભાજન થશે. હવે સૌથી મહત્વની બાબત છે, જોજો. ફરી પાછો જોકીને સરખાવો. તટસ્થ બિંદુ લાવો. તટસ્થ બિંદુ એટલે આ શાખામાં પ્રવાહ 0 થઈ ગયો. ગેલેનોમીટરમાં અહીંયા પ્રવાહ 0 થઈ ગયો એટલે જોજો બરાબર. અહીંયાથી પ્રવાહ આવતો તો ક્યાંથી? આમાંથી આવતો તો કે નહીં? તો આ પ્રવાહ પણ 0 થઈ ગયો અહીંયા. એટલે આ પ્રવાહ 0 થઈ ગયો. હવે આ પ્રવાહ આવતો તો ક્યાંથી? આ બે ભેગાથી નામ આવતો તો. હવે એનો મતલબ કે હવે અહીંયાથી પ્રવાહ આવતો બંધ થઈ ગયો, અહીંથી બ્લોક થઈ ગયો. અહીંયાથી પ્રવાહ બ્લોક થઈ ગયો. પ્રવાહ અહીંથી જાવતો જ નથી. એનો મતલબ એવો થાય કે અહીંયાથી આવતોય નહીં હોય.
કારણ કે જતો પ્રવાહ બરાબર આવતો પ્રવાહ, અહીંયાથી જાતો જ નથી તો અહીંયા આવતોય ન હોય ને. એનો મતલબ કે અહીંયાથી પ્રવાહ બ્લોક થઈ ગયો. હવે એનો મતલબ એવો થાય કે આ જે પરિપથ આપણો અહીંયા છે કે નહીં, એમાં હવે પ્રવાહ છે નહીં. આ જે છે ને આખું નીકળી ગયું, આ આખું નીકળી ગયું, પ્રવાહ આમાં છે જ નહીં. બરાબર. ટૂંકમાં હવે જે અહીંયાથી આઈ પ્રવાહ આવે છે, આ એ બેઠો પ્રવાહ આમ જાય છે, સીધો આમ જાય છે. બરાબર. હવે I1 વાળું કંઈ વાત જ નથી. જે પ્રવાહ અહીંયાથી આમ આવે છે એ બેઠો પ્રવાહ આ તાર મારફતે અહીંયાથી આમ જાય છે. બોલો, ખબર પડે? તો હવે થાય શું? તો કે હવે વર્કિંગ શરૂ થાય આ બેટરીનું. આ પણ એક બેટરી છે ને, એને પણ પોતાની ઈચ્છા હોય કે નહીં કે હું પ્રવાહ આપું, એ પ્રવાહ આમ પસાર કરશે. પણ એ પ્રવાહ આમ નહીં જાય. કેમ? આ પ્રવાહ અહીંથી આમ નહીં જાય. અરે આ તો મોટું માથું છે, અહીંયા મોટી બેટરી, પડે ખબર? એટલે એ અહીંથી સીધો શું કરશે? યુટર્ન મારવાનો, આમ સીધો યુટર્ન મારશે. પણ હવે જો અહીંયા જતોય નથી, અહીંયાથી પણ પરમિશન નથી કે એને હું આમ જાવ, એ પરમિશન અહીંયા નથી. કેમ? આમાં 0 કોણાવર્તન હતું કે નહીં, તો હવે ત્યાં નહીં જાય. તો એનો મતલબ કે એ ત્યાંથી યુટર્ન મારશે. એનો મતલબ કે બંધ માર્ગ મળી ગયો. જો આખો બંધ માર્ગ થઈ ગયો, પ્રવાહ આમાં પસાર થશે. ખબર પડે? બરાબર. તો હવે મારે જો ફિગરને શોર્ટ આઉટ કરવી હોય તો હું આ રીતે દોરી શકું. એક તો પેલો તાર હતો તે A અને N2 બિંદુ વચ્ચે. હવે એક અહીંયા છે બેટરી અને એનો આંતરિક અવરોધ, અને એક થઈ ગયું રેઝિસ્ટન્સ બોક્સ. આ બધું સમાંતરમાં, જો ચેક કરો, બધાનો એક એક છેડો, તાર, બેટરી વાળો, અવરોધ વાળો એક જગ્યાએ, અને બધાના બીજા છેડા જો N2 આગળ કોમન અથવા N1 આગળ કોમન. પહેલામાં N1, બીજામાં N2. બરાબર. તો જો બધું કોમન થઈ ગયું. આ એપ્સિલોન R અને આનો અવરોધ R, પ્રવાહ પસાર થાય છે I, આ રીતે પ્રવાહ વહેશે. ચલો આની લંબાઈ જો L2 હોય તો અહીંયા સ્થિતિમાન 5L2. તો એવું લખાય કે ભાઈ V બરાબર 5L2, કારણ કે હવે પોટેન્શિયલ ડિફરન્સ મળશે, ટર્મિનલ વોલ્ટેજ મળશે, બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે. એટલે કે આના વોલ્ટેજ તો V કહી દો તો V બરાબર 5L2 થાય. બરાબર. ક્લિયર આટલું? ચલો સમીકરણ 1 અને બંને ગુણોત્તર લઈ લો. તો E/V ઇક્વલ ટુ L1/L2 આવે. હવે આમાં પ્રવાહ જો I હોય તો કુલ પ્રવાહ બરાબર કુલ EMF ના છેદમાં કુલ અવરોધ, આવી રીતે લખાય. આટલો ભાગ ખાલી જો પ્રવાહ I છે તો કુલ EMF એટલે E અને કુલ અવરોધ એટલે R. તો આ બંને શ્રેણીમાં થશે કે નહીં? આ બંને શ્રેણીમાં છે. જો R પ્લસ કેપિટલ R. તો પછી આપણને અહીંયાથી E મળી ગયા, I R પ્લસ R, આટલું થઈ ગયું. હવે જો આને આપણે V કીધા, આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત તો એટલો જ અહીંયા હોય ને પાછો, સમાંતરમાં સ્થિતિમાન સમાન હોય, એટલો જ તફાવત અહીંયા હોય. તો અવરોધ R હોય, વહેતો પ્રવાહ I હોય, તો સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? V બરાબર IR. આ બંને જે છે ને ઉપરના સૂત્રમાં મૂકી દો તમે, એટલે I R પ્લસ R ના છેદમાં IR બરાબર L1/L2. I વાળું ઉડી જશે. બરાબર. તો લખાશે R પ્લસ R ના છેદમાં R બરાબર L1/L2. છેદ વિભાજન કરી નાખો. R/R પ્લસ 1 બરાબર L1/L2. તો R/R બરાબર L1/L2 માઇનસ 1. તો R બરાબર R L1/L2 માઇનસ 1. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અરે પણ સૂત્ર તો તમે યાદ રાખશો, પણ એક બાબત એ કે લંબાઈ L1 કઈ લેવાની? તો કે કળ K2 ખુલ્લી હોય ત્યારે, અને L2 કઈ લેવાની? કળ K2 બંધ કરો ત્યારે. અને જો ધારો કે બંને લંબાઈ તમને આપી છે ને, તો ગમે લઈ લ્યો ને, જવાબ ધન આવવો જોઈએ. ફરક કાંઈ પડવાનો નથી, કારણ કે આનું સાદુરૂપ આ રીતે બને કે નહીં? R બરાબર R L1 માઇનસ L2/L2. તો L1 કઈ હોય? કળ K2 ખુલ્લી હોય એ, અને L2 કઈ હોય? કળ K2 બંધ હોય તે. બરાબર. પણ ધારો કે તમને પ્રશ્નમાં બે લંબાઈ આપી હોય ને, તો ગમે એક L1 ને ગમે એક L2 લખી નાખવાની. પણ ક્યાં? MCQમાં દાખલામાં તમારે ઇન્ડિકેટ કરવું પડશે કે લંબાઈ L1 કઈ છે ને લંબાઈ L2 કઈ છે. એટલે કઈ શું યાદ રાખવાનું? પેલી કઈ લંબાઈ?
તો કે પહેલાં બેટરીવાળું કરવાનું, કળ કેટલું ખુલ્લી રાખવાનું, અવરોધ પેટીવાળી. બીજી વખતે અવરોધ પેટી જોઈન્ટ કરીને પ્રેક્ટિકલ કરવાનું. બરાબર. ચલો, સમીકરણ 3નો ઉપયોગ કરી આપેલ કોષનો આંતરિક અવરોધ શોધી શકાય. સીધી વાત છે, શોધી શકાય છે. પોટેન્શિયોમીટરનો ફાયદો એ છે કે વોલ્ટેજના જે સ્ત્રોતની માપણી કરવાની છે તેમાંથી પ્રવાહ ખેંચતો નથી, તેથી તે ઉદ્ગમના આંતરિક અવરોધને અસર પામતો નથી. એટલે કે ઉદ્ગમનો આંતરિક અવરોધ એટલે કયો? ઉદ્ગમનો આંતરિક અવરોધ એટલે કે અહીંયા જે આંતરિક અવરોધ છે, બેટરી છે ને, એને પણ પોતાનો આંતરિક અવરોધ હોય. બરાબર. પણ પોટેન્શિયોમીટર છે આનો પ્રવાહ ખેંચતું નથી. જો એનો પ્રવાહ તો ઝીરો કરી નાખે છે ને. દરેક કન્ડિશનમાં નલ પોઈન્ટ અહીંયા મળે, તમને તટસ્થ બિંદુ મળે એટલે એ શાખામાં પ્રવાહ ઝીરો થઈ ગયો. તો પ્રવાહ જે કંઈ છે આમાં જ છે. એટલે પોટેન્શિયોમીટર છે આનો પ્રવાહ ખેંચતો નથી એમાંથી કે ભાઈ વધારે પ્રવાહ લેવાનો પ્રયત્ન કરે, એવું કશું કરવાનું નથી, એવું કશું નથી કરતો એ. બરાબર. તો આ પોટેન્શિયોમીટરનો એક સૌથી મોટો ફાયદો છે ને, પરિણામે આંતરિક અવરોધને, ઉદ્ગમ જે છે એનો આંતરિક અવરોધને એ કંઈ અસર કરતો નથી. બરાબર. ચલો, તો આ આખું પોટેન્શિયોમીટર થઈ ગયું. પોટેન્શિયોમીટરમાં બરાબર મેં ક્વેશ્ચન આન્સર પ્રમાણે નથી લીધું. પોટેન્શિયોમીટરમાં બેઝિકલી ગમે ત્યારે ભણો 5 પોઈન્ટ તમારે પોટેન્શિયોમીટરમાં હંમેશા ભણવાના હોય. બરાબર. તમે પછી JEE ભણો કે ગુજરાત બોર્ડ ભણો, એક તો જરૂરિયાત તમારે ભણવી પડે, રચના શીખવું પડે, પછી સિદ્ધાંત, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે એ ભણવું પડે. બરાબર. ચોથો પોઈન્ટ જે છે EMFની સરખામણી, અને પછી હોય છે આંતરિક અવરોધનું માપ. પોટેન્શિયોમીટરમાં 5 પોઈન્ટ કાયમ માટે ભણવા પડે, બુકમાં આપ્યા હોય કે ન આપ્યા હોય. ઓકે. તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.